હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં. અને આજે હું તમારા સાથે શેર કરવાની છું રાજકોટની ફેમસ એવી ચટણીની રેસિપી. તો રાજકોટના ગોરધનભાઈની ફેમસ ચટણીની રેસિપી આજે આપણે ઘરે બનાવીશું. અને પ્લસ પોઈન્ટ એ છે કે આ ચટણી મહિનાઓ સુધી ખરાબ નથી થતી અને આ ચટણી બહારે પણ જાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, તેને આપણે ઘરે જ બનાવીશું. જેના માટે એક વાટકી જેટલા શેંગદાણાને ગેસ ઉપર શેકી લેવાના છે. ત્યાર પછી આપણે તેને ઠંડા કરી લઈશું. અને અહીં મેં મરચાં લીધા છે, તો મોડી વેરાયટીના મરચાં લીધા છે, સાથે તીખા પણ લીધા છે. તો 2 નંગ જેટલા તીખા મરચાં છે અને 3 થી 4 નંગ જેટલા મેં અહીં મોડા મરચાં લઈ લીધા છે. તો આ બંને મરચાં ઉમેરવાથી ટેસ્ટ જે છે ને ચટણીનો એકદમ બેલેન્સ થશે. એકદમ મોડી પણ નહીં બને અને તીખી પણ નહીં બને, એકદમ ચટપટી બનશે. અને આ ચટણી એક વખત જો તમે બનાવી લીધી ને એટલે વારે ઘડી આ રેસીપી તમે ટ્રાય કરશો, એટલી ટેસ્ટી એવી આ ચટણી બને છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે મરચાંને સરસ રીતે ધોઈ લેવાના છે. ત્યાર પછી તેને લૂછી લેશું અને ત્યાર પછી તેના આપણે કટકા કરી લઈશું. તેના દાંડલાનો ભાગ આપણે અલગ કરી લેશું. ત્યાર પછી અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે શેંગદાણા જે આપણે શેક્યા હતા તે પ્રોપર એવા શેકાઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે. તો હવે આપણે તેની છાલ કાઢી લઈશું અને મિક્સીના જારમાં તેને ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે તેને એકદમ અધકચરા પીસી લેશું. તો બહુ તેનો પાવડર નથી કરવાનું, થોડા અધકચરા પીસ્યા હશે તો પણ ચાલશે. તો અહીં શેંગદાણા પીસાઈ ગયા છે. હવે આપણે એક જ મિક્સીના જારમાં મરચાં ઉમેરી દઈશું. તેનામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ત્યાર પછી આપણે અહીં ઉમેરી દઈશું હળદરનો પાવડર. તો અહીં આપણે કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો, કારણ કે એ જે ચટણી હોય છે ને એ પીળાશ પડતી હોય છે. તો જો તમને ફૂડ કલર યલો એડ કરવો હોય તો કરી શકો છો. મેં અહીં હળદરનો ઉપયોગ કર્યો છે. સાથે સાથે થોડી ફ્લેવર માટે હિંગ લીધી છે અને એક આખો લીંબુ અહીં નીચોવી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હળદર ઉમેરવાથી કલર એકદમ સરસ એવો આવશે. અને રાજકોટમાં જે ચટણી મળે છે ને પ્રોપર એવી જ ઘરે બનીને રેડી થશે. તો હવે ફ્રેન્ડ્સ, તમારામાંથી આ ચટણી કોને કોને ટ્રાય કરી છે એ મને પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો, એટલે મને ખ્યાલ પડે મારા વ્યુઅર્સ કેટલા ફૂડી છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ મોટો લીંબુ મેં અહીં નીચોવી દીધો છે. તો ખટાશ આપણે એકદમ સરખી એવી ઉમેરવાની, તો જ આ ચટણીનો ટેસ્ટ સારો એવો આવશે. તો હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે મેં બધું જ પીસી લીધું છે. અને હવે જે આપણે શેંગદાણાને પીસીને રાખ્યા હતા ને એ અત્યારે આપણે એડ કરી દઈશું. તો આપણે બધું અહીં ભેગું નથી પીસવાનું, આ રીતના જ આપણે આ ચટણી બનાવવાની છે. બધું તમે ભેગું પીસશો તો એટલો સારો એવો ટેસ્ટ નહીં આવે. તો પ્રોપર આ રીતે જ તમને બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે ડીટો ટુ ડીટો, મતલબ કે સેમ ટુ સેમ ચટણી આપણે ગોરધનભાઈ જેવી જ બનાવીને રેડી કરી છે. તમે જોઈ રહ્યા છો તેનો કલર પણ. અને કલર માટે તમે હળદરનો જ ઉપયોગ કરજો, કારણ કે હળદરથી ટેસ્ટ પણ સારો એવો આવે છે અને હેલ્થ માટે પણ હળદર સારી એવી હોય છે. અને જો તમને હળદર ન ઉમેરવી હોય તો તમે યલો ફૂડ કલર પણ ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે ચટણી આપણી એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે. તો તેને આપણે સર્વ કરી દઈશું. આ ચટણીને તમે 1 મહિના સુધી ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો. બિલકુલ તે ખરાબ નથી થતી. અને આ ચટણીને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો, પરોઠા કે પછી ભાખરી હોય કે પછી થેપલા હોય, અથવા તો કોઈ પણ ફરસાણ જેવા કે ગાંઠિયા છે, પાપડી છે, એ બધા ફરસાણ સાથે આ ચટણીને તમે સર્વ કરી શકો છો. આ ફ્રેન્ડ્સ, આ ચટણી એકદમ ટેસ્ટી એવી લાગે છે. આ ચટણી તમે એક વખત ટ્રાય કરશો ને એટલે તમે લસણની ચટણી પણ ભૂલી જવાના છો, એટલી ટેસ્ટી એવી બને છે. પ્લસમાં આ ચટણી બહારે પણ જાય છે. તો મારા જે બહારના વ્યુઅર્સ છે જે ચટણી રાજકોટથી મંગાવે છે, તો એ લોકો આ રેસિપી જરૂરથી ઘરે ટ્રાય કરજો, તમને સેમ ટેસ્ટ મળશે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, શેર કરી દેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.